નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગળ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રના અધિકારમાં આપણે કળશ 98 સુધી સ્વાધ્યાય કર્યો છે. 71મી ગાથા પછીથી 5 કળશ કયા છે તે પૈકીના 3 કળશ આપણે પૂરા કર્યા છે. હવે ચોથો કળશ એટલે કે કળશ 99 મુનિવર પદ્મપ્રભમલધારી દેવ કળશ 99 કહે છે. જયતિ વિદિત મોક્ષ પદ્મપત્રાયતાક્ષ પ્રજીત દુરીત કક્ષ પ્રાસ્ત કંદર્પ પક્ષ પદયુગ નત યક્ષ તત્વ વિજ્ઞાન દક્ષ કૃત બુદ્ધજન શિક્ષ પ્રોક્ત નિર્વાણ દીક્ષ. કળશ 99ના અર્થમાં અહીંયા કહે છે કે પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે, પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે, પદ્મપત્ર કમળના પાન જેવા દીર્ઘ જેમના નેત્ર છે. હરિયંત પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન ચાલી રહ્યું છે. પદ્મપ્રભુ સ્વામી જ્યારે હરિયંત દશામાં હતા તો કેવા હતા એનું વર્ણન મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવ કરી રહ્યા છે. તો પહેલી વાત એ કરી કે પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે, એટલે તો એમના ગુણની વાત કરી. અને પછી પદ્મપત્ર એટલે કમળના પાન જેવા દીર્ઘ જેમના નેત્ર છે. એટલે આ તો શરીર સંબંધીની વાત થઈ, એટલે તો પુણ્યની વાત થઈ. એમનું કેવું પુણ્ય છે જેથી કેવું દેહ માન મળે છે, કેવો દેહ મળે છે એની વાત થઈ. અને હવે આગળ કહે છે કે પાપ કક્ષાને જેમણે જીતી લીધી છે, કક્ષા કહેતા શ્રેણી સ્થિતિ ભૂમિકા, એવી પાપની ભૂમિકાને જેમણે જીતી લીધી છે, કામદેવના પક્ષનો જેમણે નાશ કર્યો છે, યક્ષ જેમના ચરણ યુગલમાં નમે છે. એટલે આ પણ ના પુણ્યની વાત આવી. એના પછી કે છે કે તત્વ વિજ્ઞાનમાં જેવો દક્ષ ચતુર છે, બુદ્ધજનોને જેમણે શિખામણ આપી છે, અને નિર્વાણ દીક્ષા જેઓ ઉચ્ચર્યા છે તે શ્રી પદ્મપ્રભુ જિનેન્દ્ર જયવંત છે. જો અહીંયા પણ 8 પદ કયા છે, અને અહીંયા બધા પદની અંદર ક્ષ અંતિમ અક્ષર છે. મોક્ષ કક્ષ યક્ષ એ રીતે ક્ષ એવી રીતે અક્ષર અંતિમ અક્ષર આવે છે. તો આપણે કળશ 99નો અર્થ પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચનરત્ન ચિંતામણી ભાગ 3 એના પાના નંબર 240 ઉપર અહીંયા શ્લોક 99 ઉપરનું પ્રવચન. અહીંયા તો ગુરુદેવે વાત કરી છે કે પદના અંતે જે અક્ષર આવે છે એની વાત કરી છે. તો આગળ પાના નંબર 241 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે. એટલે શું? પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે. ભગવાન શંકર પરમેશ્વરની વાત છે
ગુરુદેવ કહે છે સિદ્ધ પ્રસિદ્ધ છે એમ નથી આવતું, એટલે કે એમ આવે છે ને સિદ્ધ પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ વિશુદ્ધ સુસિદ્ધ સમૂહ એમ પૂજાની જયમાલામાં આવે છે ને, અર્થાત સિદ્ધોનો સમૂહ તો પ્રસિદ્ધ છે, એટલે અનંત સિદ્ધો પ્રસિદ્ધ છે. એ રીતે એ વાત ત્યાં આવે છે ને. તો એવી રીતે અરિહંતોનો મોક્ષ પણ પ્રસિદ્ધ છે. સિદ્ધોનો સમૂહ જેમ પ્રસિદ્ધ છે એવી રીતે અરિહંત પરમેશ્વરનો મોક્ષ પણ પ્રસિદ્ધ છે, અને એવી રીતે આત્માનો મોક્ષ પણ પ્રસિદ્ધ છે. તીર્થંકર ભગવાનને, કેવડી ભગવાનને 13મા ગુણસ્થાનની દશા છે, એટલે ભાવ મોક્ષની દશા છે. માત્ર 4 અઘાતી કર્મ બાકી રહ્યા છે, અને 4 અઘાતી કર્મ બાકી રહ્યા હોવા છતાંય પ્રભુને તો પૂર્ણ આનંદની દશા પ્રગટ થઈ ગઈ છે, પૂર્ણ શાંતિ, પૂર્ણ જ્ઞાનની દશા પ્રગટ થઈ ગઈ છે. અને જે 4 અઘાતી કર્મ બાકી રહ્યા છે, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એને માટે થઈને કોઈ બીજો પુરુષાર્થ હવે રહ્યો નથી. પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, એટલે હવે 4 અઘાતી કર્મો ખરી પડશે અને પ્રભુ મોક્ષે પધારશે, સિદ્ધ થશે. એટલે પ્રભુનો મોક્ષ તો પ્રસિદ્ધ છે. પણ અહીંયા તો એ વાત કહેવી છે કે એવી રીતે આત્માનો મોક્ષ પણ પ્રસિદ્ધ છે. આત્માને સંસાર રહે નહીં અને તેનો મોક્ષ થાય તો એ કહે છે કે પ્રસિદ્ધ છે, અને તેને જ આત્મા કહીએ એમ કહે છે. બીજી રીતે કહીએ તો આત્મા મોક્ષ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ જ છે, અને એ જ આત્મા છે. અરિહંત પરમેશ્વરે તો પર્યાયમાં એ પ્રગટ કરી દીધું છે, ભાવ મોક્ષની દશાને પર્યાયમાં પ્રગટ કરી છે, પણ આત્માને શક્તિ રૂપે મોક્ષ પ્રસિદ્ધ છે. બીજી રીતે કહીએ તો આત્મા શક્તિ રૂપે મુક્ત સ્વરૂપ જ છે, એ પોતાના મુક્ત સ્વરૂપને પ્રગટ કરે એવા સામર્થ્ય સહિત જ છે, અને એ જ આત્મા છે. ગુરુદેવ એમ કહે છે કે આત્માને સંસાર રહે નહીં અને તેનો મોક્ષ થાય, એ તો કહે કે પ્રસિદ્ધ છે. આત્માને સંસાર રહે નહીં અને તેનો મોક્ષ થાય, એ તો કહે છે કે પ્રસિદ્ધ છે, એ તો થાય જ છે. એ વાત તો બરાબર પ્રસિદ્ધ જ છે, અને તેને જ આત્મા કહીએ એમ કહે છે. સંસારવાળો આત્મા માનવો એ તો મિથ્યાત્વ છે. અહીંયા તો આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ વાત કરી છે કે ભલે વર્તમાનમાં મલિન પર્યાય હોય તો પણ મૂળ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, મુક્ત સ્વરૂપ જ છે, એ મોક્ષ સ્વરૂપ જ છે. એટલે આત્માને સંસારવાળો કહેવો કે સંસારવાળો માનવો એ મિથ્યાત્વ છે. નિશ્ચયથી એમ નથી. નિશ્ચયથી તો આત્મા મોક્ષ સ્વરૂપ જ છે, એટલે એને મોક્ષ પ્રસિદ્ધ જ છે. કેમ કે સંસાર એટલે વિકલ્પ અને આશ્રવ. સંસાર એટલે વિકલ્પ અને આશ્રવ. શુભાશુભ વિકલ્પ અને શુભાશુભ વિકલ્પ થતા એવા આશ્રવ થાય, અને આશ્રવ થતા એવા બંધ પડે, અને બંધ પડે એટલે ભવના ભ્રમણ થાય. અને એને જ આપણે સંસાર કહ્યો છે. જે એના વિકલ્પો છે, એના શુભાશુભ ભાવ છે, એ જ એનો સંસાર છે, કે જેને કારણે એના ભવના ભ્રમણ થાય છે. તો દરેકનો સંસાર એની પોતાની પર્યાયમાં છે. તો સંસાર એટલે વિકલ્પ અને આશ્રવ. તેથી સંસારવાળો આત્મા માનતા આત્માને આપણે આશ્રવ સહિત માનીએ છીએ એમ કહેવાય. સંસારવાળો આત્મા માનીએ એટલે એનો અર્થ એ થયો કે આત્માને આપણે વિકલ્પ સહિત અને આશ્રવ સહિત માનીએ છીએ. આશ્રવ સહિત માનીએ છીએ એમ જ્યારે આત્માને માટે કહીએ તો પછી નવતત્વમાં જીવ તત્વ આશ્રવ સહિત માનવા જઈશું તો નવતત્વ તરીકે રહેશે નહીં, 8 તત્વો થઈ જશે. એમ તો બને નહીં.
જીવ અને આશ્રવ તત્વને એકરૂપ માનવા, એને સાથે જ માનવા, એનો અર્થ એ થયો કે આપણે 9 તત્વને માનતા નથી. 9 ને બદલે 8 તત્વને માનીએ છીએ. જીવને આશ્રવ વાળો જ માનવો, જીવ હંમેશા આશ્રવ વાળો હોય એવી જો માન્યતા કરવામાં આવે તો શું થાય? 9 તત્વ 9 તત્વ તરીકે સિદ્ધ નથી થતા, 9 તત્વ 9 તત્વ તરીકે રહેતા નથી. એટલે કે આત્માને આશ્રવ સહિત માનવો એ તો મિથ્યાત્વ કહેવાય. એટલે આત્મા આશ્રવ સહિત તો હોય નહીં. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે સંસાર વાળો આત્મા માનવો એ તો મિથ્યાત્વ છે. કેમ કે સંસાર એટલે વિકલ્પ અને આશ્રવ. અને જો સંસાર વાળો આત્મા માનવામાં આવે તો આત્મા આશ્રવ સહિત માન્યો એમ કહેવાય. અને એ તો તત્વની દ્રષ્ટિથી વિપરીત છે. સંસાર સહિત આત્મા કહેવો એટલે કે આશ્રવ સહિત આત્મા કહેવો. સંસાર વાળો આત્મા કહેવો એટલે આશ્રવ સહિત આત્મા. આત્માનું કંઈ એવું સ્વરૂપ નથી. આત્મા આશ્રવથી જુદો ભિન્ન છે. 9 તત્વમાં જીવ તત્વ છે એ બીજા 8 તત્વથી જુદું ભિન્ન છે. એટલે 8 તત્વમાં આશ્રવ પણ આવે તો આશ્રવ સહિત નથી. જીવ છે તે આશ્રવ સહિત નથી. એટલે આશ્રવ સહિત જો જીવને માનવામાં આવે તો તત્વની દ્રષ્ટિથી વિપરીત માન્યતા થાય તો મિથ્યાત્વ થાય. એટલે સંસાર વાળો આત્માને માનવો એ તો મિથ્યાત્વ થયું. તો આત્માને કેવો માનવો? તો કે આત્માને મોક્ષ સ્વરૂપ માનવો. આત્માને મોક્ષ સ્વરૂપ માનવો. આત્મા મુક્ત સ્વરૂપ છે એમ જ માનવું. એનું સ્વરૂપ એવું છે, એનું એવું સામર્થ્ય છે કે એવા પોતાના મુક્ત સ્વરૂપને પ્રગટ કરે એવી પર્યાય થાય એવું એનું સામર્થ્ય છે. એ વાત અહીંયા તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનના મોક્ષ સ્વરૂપ ઉપરથી વાત લીધી કે એમને તો ભાવ મોક્ષની દશા પ્રગટ થઈ છે. એટલે અરિહંતનો મોક્ષ પ્રસિદ્ધ જ છે. આત્માનો મોક્ષ પણ એ રીતે પ્રસિદ્ધ જ છે. કેમ કે શક્તિ રૂપે અંદરમાં પડ્યું જ છે. અને આત્માએ ભલે પ્રગટ નથી કર્યું છતાંય તે મોક્ષ સ્વરૂપ છે એવા સામર્થ્ય સહિત છે. એટલે આત્માને સંસાર વાળો કહેવો એ મિથ્યાત્વ છે. જ્યારે આત્માને મુક્ત સ્વરૂપ માનવો, એવો શ્રદ્ધવો અને એવો જ પછી પુરુષાર્થ કરવો એ જ ધર્મ છે. અહીં કહે છે કે પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે, અર્થાત આત્મામાં પ્રસિદ્ધપણે મોક્ષ મુક્ત સ્વરૂપ પડ્યું જ છે. અને તેથી પર્યાયમાં પ્રસિદ્ધ મોક્ષ થાય એ કોઈ વિશેષતા કે નવીનતા નથી, એમ જ થાય છે. જે મુક્ત સ્વરૂપ અંદરમાં પડ્યું છે એ બહાર પ્રગટ થાય છે, પર્યાયમાં પ્રસિદ્ધિ પામે છે. એટલે પર્યાયમાં પ્રસિદ્ધ મોક્ષ થાય એ કોઈ નવીનતા નથી, અનાદિનું એમ જ થઈ રહ્યું છે. મુક્ત સ્વરૂપ પોતે છે, જીવ પોતે મુક્ત સ્વરૂપ છે, તો એ પોતાના મુક્ત સ્વરૂપને પ્રગટ કરે છે અને એમ મોક્ષ થાય છે. એટલે સિદ્ધની પર્યાય પ્રગટ થાય છે. એટલે એ કાંઈ નવીનતા નથી. અને એ મોક્ષ ક્યાંથી આવે છે? બહારમાંથી નથી આવતો, અંદરમાં એવી એની દશા પડી જ છે. એ પર્યાય પ્રગટ થાય છે. અંદરમાં એ પર્યાય પડી જ છે. મોક્ષ એ તો પર્યાય છે ને, પોતાની એ એવી પર્યાય થાય છે. પોતે સિદ્ધ થાય છે, એ પણ પર્યાય છે. વર્તમાન પર્યાયમાં મલિનતા છે, પણ વર્તમાન પર્યાય એ તો એક સમયની પર્યાય છે. એટલે વર્તમાન પર્યાયમાં મલિનતા છે, છતાંય અંદરમાં જે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ પડ્યું છે કે જે મુક્ત સ્વરૂપ જ છે, તો એવું મુક્ત સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થયા વિના રહેતું જ નથી, એ થાય જ છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. ગુરુદેવ કહે છે કે લ્યો, કારણ અને કાર્ય બંને એક રૂપ જ છે, શુદ્ધ જ છે. કારણ અને કાર્ય, કારણ પરમાત્મા પોતે ત્રિકાળ શુદ્ધ જ છે અને શુદ્ધ છે, તો એવું જ કાર્ય
બહારમાં પ્રગટ થાય છે એટલે કે શુદ્ધ પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે. કારણ અને કાર્ય બંને એક રૂપ જ છે, શુદ્ધ જ છે. કારણ છે તો પછી એવું જ કાર્ય બહાર આવે છે. કારણ ને કાર્ય બંને એક રૂપ જ છે, શુદ્ધ જ છે. આ જ નિયમસારમાં શ્રી પદ્મપ્રમલધારી દેવે કહ્યું છે ને કે કારણ અને કાર્ય બંને શુદ્ધ જ છે. શુદ્ધ છે નો અર્થ શું છે કે ત્રિકાળી સ્વરૂપ કારણ, પોતાનું ત્રિકાળી સ્વરૂપ એ કારણ તો શુદ્ધ છે જ, પરંતુ તે ત્રિકાળી સ્વરૂપ છે જે શુદ્ધ છે તેનો આશ્રય જેણે લીધો છે તેને પૂર્ણ શુદ્ધતા રૂપ કાર્ય પ્રગટ થાય જ છે, પ્રગટ થશે જ. એમાં કોઈ અશુદ્ધતા રહેશે નહીં. માટે કાર્ય પણ શુદ્ધ જ છે. ત્રિકાળી સ્વરૂપ શુદ્ધ છે એટલે કારણ શુદ્ધ છે. તો હવે એવા કારણનો આશ્રય કરતા, એવા ત્રિકાળી સ્વરૂપનો આશ્રય જેણે લીધો છે તેને પૂર્ણ શુદ્ધ કાર્ય પ્રગટશે જ, અશુદ્ધતા રહેશે નહીં. માટે કાર્ય પણ શુદ્ધ જ છે. કારણ અને કાર્ય અહીંયા નિયમસારમાં એ વાત પહેલા પણ આવી છે અને એ જ વાત નિયમસારમાં બહુ મહત્વની છે. મોક્ષ અને મોક્ષ માર્ગ એની વાત શરૂઆતથી જ કરતા આવ્યા છે. અને એવો મોક્ષ માર્ગ કઈ રીતે પ્રગટ થાય છે એની ઘણી વાત નિયમસારમાં અત્યાર સુધીમાં આવી ગઈ છે અને હજી પણ આવશે. આ ચોથા અધિકાર સુધીમાં તો ઘણી વાત આવી. એમાં કારણ પરમાત્માની વાત પણ આવી છે અને કાર્યની પણ વાત આવી છે. તો કારણ જે છે એ શુદ્ધ છે. કારણ શુદ્ધ છે એટલે એ પર્યાયમાં શુદ્ધ કાર્ય પ્રગટશે જ, એટલે અશુદ્ધતા રહેશે નહીં. એ વાતને અહીંયા સુખદેવે કીધી છે. અહીંયા કહે છે કે આત્મા સમયે સમયે એ શુદ્ધ રૂપે પરિણમનારો છે. આત્મા સમયે શુદ્ધ રૂપે પરિણમનારો છે. એ જ આત્માની યાત્રા છે. આગળ કહે છે કે પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે. તીર્થંકર ભગવાનની વાત કરી છે ને, પદ્મપ્રભુ સ્વામીની વાત કરી છે કે પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે એટલે કે શુદ્ધ સ્વરૂપ પરમ આનંદમય આત્માની વિદ્યમાનતા જ્યાં દ્રષ્ટિમાં આવી ત્યાં પોતે પ્રસિદ્ધ મોક્ષ સ્વરૂપ છે એમ પ્રતીતમાં આવ્યું. ત્યાં પર્યાયમાં પ્રસિદ્ધ મોક્ષ થશે ને થશે. એટલે પ્રભુને તો એવું પ્રસિદ્ધ થઈ ગયું છે અને બીજાઓને જેમને પણ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવું શ્રદ્ધાન થયું છે અને એ પ્રતીતમાં આવ્યું છે. પોતે મોક્ષ સ્વરૂપ છે એમ પ્રતીતમાં આવ્યું ત્યાં એ પર્યાયમાં પ્રસિદ્ધ મોક્ષ થશે જ. ભલે અત્યારે હજી પૂર્ણ શુદ્ધિ નથી, પણ પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થશે જ. જેને પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, જે મુક્ત સ્વરૂપ છે, જે મોક્ષ સ્વરૂપ છે એનો અનુભવ થયો છે, એની પ્રતીતિ છે, એને બહુ લાંબો સમય નહીં જાય અને પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થશે જ. એટલે પર્યાયમાં પ્રસિદ્ધ મોક્ષ થશે જ. પર્યાયમાં મોક્ષની દશા થશે જ. સમ્યક દર્શન થયા પછીથી જેને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ થઈ છે એટલે કે સમ્યક દર્શન થયું છે એને હવે આગળ વધતા શુદ્ધતાની વૃદ્ધિ થતા પર્યાયમાં પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થશે જ. પર્યાયમાં પ્રસિદ્ધ મોક્ષ થશે ને થશે જ. એવા આત્માને સંસારની ગંધ પણ નહીં રહે એમ કહે છે. જેણે આત્મા પકડ્યો, આત્મા જાણ્યો અથવા આત્મા છે જેવો છે તેવો એને સ્વીકાર્યો, એવું શ્રદ્ધાન કર્યું, એમ માન્યું, તેને પ્રસિદ્ધ મોક્ષ થયા વિના રહેશે નહીં. જેણે દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વીકાર્યું,
એવું સાંભળી માની અને એવું જ સ્વીકાર્યું અને એવો પ્રયોગ જેણે કર્યો કે પોતે શુદ્ધ જ છે, તો શુદ્ધનું લક્ષ્ય કર્યું છે, તો એને એવો આત્મા પ્રતીતમાં આવ્યો છે. અને જેને એવો શુદ્ધ આત્મા પ્રતીતમાં આવ્યો છે એને પ્રસિદ્ધ મોક્ષ થયા વિના રહેશે નહીં, એટલે કે પૂર્ણ નિર્મળ દશા થયા વિના રહેશે નહીં. થશે ને થશે જ. પણ આત્મા છે એમ માન્યું ક્યારે કહેવાય? આત્મા છે એમ માન્યું ક્યારે કહેવાય? કે આત્મા પરિપૂર્ણ ભગવાન છે એમ જ્યારે સમ્યક દર્શન દ્વારા માન્યું ત્યારે આત્મા છે એમ માન્યું કહેવાય, અને તેનો પ્રસિદ્ધ મોક્ષ થવાનો જ છે. જેને આત્મા છે એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરતા એવી અનુભૂતિ થઈ છે, એવા નિર્મળ પરિણામ થયા છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના, તો એને આત્મા છે એમ માન્યું, એવું શ્રદ્ધ્યું છે એમ કહેવાય. અને વિશેષતાથી જ્યારે એમ જ એમાં લીન થાય છે તો એને એવું ચારિત્ર સમ્યક ચારિત્ર પણ છે. એટલે જ્યારે એને એવો અનુભવ થાય છે એ વખતે જેટલો સમય માટે પણ એ સ્વરૂપને વિશે રહે છે તો એ નિશ્ચયથી ચારિત્રની દશા છે, એ સમ્યક ચારિત્રની દશા છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના એવા નિર્મળ પરિણામ સ્વરૂપનું લક્ષ્ય કરતા થાય છે, અને એમ જેને પરિણામ થયા છે એવા સ્વાનુભૂતિ સહિત જીવને આત્મા છે એમ એને માન્યું છે એમ કહેવાય. અને એનો પ્રસિદ્ધ મોક્ષ થવાનો જ છે. એને કાંઈ ભગવાનને પૂછવા જવું નહીં પડે કે મારો મોક્ષ કેવી થશે, તેનો મોક્ષ તો નક્કી જ છે. અહીં કહ્યું કે અર્યંત ને ભાવ મોક્ષ પ્રસિદ્ધ થઈ ગયો છે. અર્યંત ભગવાનને ભાવ મોક્ષ પ્રસિદ્ધ હોય છે. 13મા ગુણસ્થાનની દશા થઈ એટલે હવે એ ભાવ મોક્ષની દશા કહેવાય છે. હવે એના પછીના બોલમાં અહીંયા કહે છે તે પદ્મપત્ર જેવા દીર્ઘ જેમના નેત્ર છે. કમળના પાન જેવા દીર્ઘ જેમના નેત્ર છે. આ તો પ્રભુના શરીરનું વર્ણન છે. પ્રભુનું એવું સુંદર શરીર હોય છે એટલે એમના એ નેત્રોનું એ રીતે એ વર્ણન અહીંયા લીધું છે. જાણે કમળના પાન ખીલ્યા હોય એમ પુણ્યવંત પ્રાણીના આંખની શેડ લાંબી ને પાતળી હોય છે, તેથી જાણે ખીલેલું કમળ હોય એવી ભગવાનની આંખ હોય છે. તીર્થંકર પૂર્ણ પુણ્યના ધણી છે ને, તીર્થંકર પૂર્ણ પુણ્યના ધણી છે, એમનું પુણ્ય પણ પૂર્ણ છે. તીર્થંકર ભગવાનને પૂર્ણ પુણ્ય હોય છે એટલે એમને શરીરની અંદર કોઈ પણ પ્રકારે વિકૃતિ કે ઉચ્છપ કે અધુરાશ કાંઈ હોય જ નહીં. તીર્થંકર બધી રીતે પૂર્ણ છે. એમનું શરીર જે છે એ પણ પૂર્ણ છે. જન્મથી પરમ ઔદારિક શરીર હોય છે, સુંદર હોય છે, સૌથી બળવાન હોય છે, દિવસો બદલનારા ધવન હોય છે. એટલે એ બધું તો જન્મથી જ હોય છે કે તીર્થંકર પૂર્ણ પુણ્યના ધણી છે. બીજી રીતે કહીએ તો પછી પ્રભુને પૂર્ણ પુણ્ય હોય તો પછી નાના પ્રકારના આ પાપને કારણે જે ઉદયો આવે અને એવા સંયોગો આવે એ બધું કાંઈ પ્રભુને હોય નહીં. કેટલીક વખત સંપ્રદાયમાં પ્રભુને માટે એવી કોઈ વાત કરવામાં આવી હોય તો એ હોય નહીં, પ્રભુને એ કાંઈ હોય નહીં. પ્રભુને બધું જે પણ મળ્યું હોય એ ઉત્કૃષ્ટ જ પ્રાપ્ત થાય, કેમ કે એમનું પુણ્ય જેવું છે, પૂર્ણ પુણ્ય છે. અહીંયા કહે છે કે અંદરમાં કેવળ જ્ઞાન રૂપી દીર્ઘ નેત્ર ખીલી ગયા છે, ત્યાં બહારમાં પણ આંખો કમળના પાન જેવી હોય છે. ચક્રવર્તી બળદેવ આદિ મોટા પુણ્યવંતની પણ આંખો એવી મોટી હોય છે, સુંદર હોય છે. તો પછી તીર્થંકરનું તો શું કહેવું? તીર્થંકરનું પુણ્ય તો સર્વોત્કૃષ્ટ પુણ્ય છે. તો પહેલા ગુણની વાત આવી અને અહીંયા આ જે વાત આવી એ તો પુણ્યની વાત આવી, કેમ કે શરીરની વાત છે. આ જે શરીર પ્રાપ્ત થાય છે એ પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે, એટલે આ વાત જે છે તે પુણ્યની છે. આગળ કહે છે કે પ્રજીત દુરિત કક્ષ
પાપ કક્ષાને જેમણે જીતી લીધી છે. પાપ કહેતા પુણ્ય ને પાપ બંને આવી જાય, અને તેને ભગવાને જીતી લીધા છે એમ કહે છે. પુણ્ય પાપ એ સંસારનું પડખું છે. એ સંસારના પડખે અનાદિથી એ તો ચડી ગયો, તો આ જીવ તો અનાદિથી સંસારના પડખે ચડેલો છે. અને આ હવે અહીંયા તો પ્રભુના આત્માની વાત કરી છે, તો હવે એ તો આ સંસારના પડખેથી ખસી ગયા છે. અનાદિથી શુભ અને અશુભ ભાવને પડખે ચડ્યા હતા. એ મિથ્યાત્વ અને સંસાર હતો, પરંતુ હવે એ પાપ કક્ષાને ભગવાને જીતી લીધી છે એમ કહે છે. પાપની ભૂમિકાને, પાપની શ્રેણીને, એવી સ્થિતિને એમણે જીતી લીધી છે. કક્ષા એટલે ભૂમિકા કહો, શ્રેણી કહો, સ્થિતિ કહો, એક બાજુનું પડખું કહો. એ સંસારનું પડખું જેમણે જીતી લીધું છે, અને જેઓ સ્વભાવને પડખે ચડી ગયા છે, તે અર્હંત પરમેશ્વર છે. અને જેવા અર્હંત છે તેવો જ તું છો એમ પણ કહેવું છે. જેવા અર્હંત છે એવો તું પણ છો, શક્તિ રૂપે તું પણ એવો જ છો. અને જેવું અર્હંતનું સામર્થ્ય છે એવું તારું પણ સામર્થ્ય છે. તું પણ પુરુષાર્થ દ્વારા એવી અર્હંત દશાને પ્રગટ કરી શકે એવો છો. તત્વાનુશાસનમાં પણ આવે છે ને, તત્વાનુશાસન એ ધ્યાન શાસ્ત્ર છે, ધ્યાનનું શાસ્ત્ર છે. તો ત્યાં એ વાત એવી રીતે આવે છે કે અર્હંતના ધ્યાનની વાત એ શ્લોક 188માં આવી. તો ત્યાં શિષ્યએ એમ કહ્યું કે તમે અર્હંતનું ધ્યાન કરો છો એ ફોગટ છે, કેમ કે તમે તો અર્હંત ક્યાં છો? તમે અર્હંત તો અત્યારે નથી, અને છતાં તમે અર્હંતનું ધ્યાન કરો છો, તો તમારું ધ્યાન ખોટું છે. તો શ્રી ગુરુ એને કહે છે કે ભાઈ સાંભળ, તને ખબર નથી, અમે અત્યારે અર્હંત સ્વરૂપ જ છીએ. અત્યારે અમે અર્હંત સ્વરૂપ જ છીએ. શ્રી ગુરુ એમ કહે છે, કારણ કે આત્મા અર્હંત સ્વરૂપ છે. ગુરુદેવે આ ધ્યાન શાસ્ત્રમાંથી મૂળ વાત તેમને એ કહેવી છે કે આત્મા અર્હંત સ્વરૂપ જ છે. તો આ શ્લોક 188માં શાસ્ત્રનો લઈ અને વાત એ સમજાવી. આત્મા અર્હંત સ્વરૂપ જ છે એમ શ્રી ગુરુએ કહ્યું. કોને કહ્યું? પેલા શિષ્યને કહ્યું. જયારે શિષ્યએ એમ કહ્યું કે તમે અર્હંતનું ધ્યાન કરો છો, અર્હંતની જેમ જ ધ્યાન કરો છો, એમ અર્હંતનું ધ્યાન કરો છો એટલે તો કે છે કે અમે અર્હંત સ્વરૂપ જ છીએ. આત્મા અર્હંત સ્વરૂપ જ છે એમ તેનું ધ્યાન કરતા શાંતિ વળે છે. આત્મા અર્હંત સ્વરૂપ છે એમ તેનું ધ્યાન કરતા શાંતિ વળે છે. તો એનો અર્થ જ એ છે કે અમે અંદરમાં અર્હંત છીએ. અંદરમાં સાક્ષાત અર્હંત પદ વિના એ શાંતિ આવે ક્યાંથી? અંદરમાં એવું સાક્ષાત અર્હંત પદ પડ્યું છે, માટે એવી શાંતિ પ્રગટ થાય છે. શું અંદરમાં ન હોય અને અર્હંતનું ધ્યાન કરીએ તો શાંતિ આવે? ન આવે. માટે અર્હંત એ પાંચે પદ અમે છીએ. ગુરુએ એવો ઉત્તર આપ્યો છે. શું કહ્યું? અર્હંત સ્વરૂપ અમે છીએ. પછી આગળ વધીને તો એમ કહ્યું કે નમસ્કાર મંત્રમાં જે 5 પદ કયા છે, અર્હંત સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મુનિ. તો એ સાધુના 3 પદ તો છે, મુનિ, ઉપાધ્યાય અને આચાર્ય. અને આચાર્ય કહ્યું એટલે એમાં ગણધર આવી ગયા. તો એ 3 પદ તો સાધુના છે ને. એ પછી અર્હંતનું પદ અને પછી પૂર્ણ દશા સિદ્ધનું પદ છે. તો એવા 5 પદ જે છે તે પાંચે પદ કોના છે? પાંચે પદ જીવના જ છે. એ પાંચે પદ જીવના જ છે. સાધુના 3 પદ જે કયા, એમાંથી કોઈ પણ એક પદની પ્રાપ્તિ, તે પછી અર્હંત પદની પ્રાપ્તિ, એટલે કે કેવળ જ્ઞાન થાય, અને તે પછીથી સિદ્ધ પદની પ્રાપ્તિ. આવો મોક્ષનો માર્ગ છે, આવી પૂર્ણ દશાનો માર્ગ છે, આવો શુદ્ધ પદની પ્રાપ્તિનો માર્ગ છે. આ જ રીતે છે. પહેલા સાધુના 3 પદ પૈકી કોઈ એક પદની પ્રાપ્તિ, એટલે એ 3 પદમાં ગુણસ્થાન તો 7મું 6ઠું ગુણસ્થાન જ હોય છે. ગણધર ભગવાનને પણ એમ છે, આચાર્ય ભગવાનને પણ એમ છે, ઉપાધ્યાય ભગવાનને એમ છે, અને મુનિ મહારાજને પણ એમ જ છે.
એ ત્રણેય પદ સાધુના છે, તો ત્રણેય પદ પૈકી કોઈ પણ એક પદ પહેલા હોય જ. પંચ પરમેષ્ટિમાં આ 3 પદ જે છે એમાંનું કોઈ એક પદ હોય જ, અને એ પદમાં જે જીવ છે એ જ જીવ પછી વિશેષ પુરુષાર્થ દ્વારા અર્યંત દશાને પ્રગટ કરે છે, એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, કેવળી થાય છે, અને પછી એ ભાવ મોક્ષની દશા જે છે એ કેટલોક સમય રહે છે, અને જ્યાં સુધી આયુષ્ય ત્યાં સુધી સાથે 4 અઘાતી કર્મો પડ્યા છે, તે છતાંય એ પૂર્ણ આનંદની દશાને તો ત્યારે જ પ્રગટ કરી દે છે. અને પછી તો 14મું ગુણસ્થાન અને સિદ્ધ દશા, એટલે સિદ્ધની અવસ્થા પણ એ જીવની જ છે. એટલે 5 અવસ્થા કોની છે? આત્માની તો એ અવસ્થા છે, આત્માની તો એ અવસ્થા છે. અને આ રીતે તો ક્રમ છે. એટલે કહે છે કે અર્યંત પદ પણ અમારા અંદરમાં પડ્યું જ છે. અરે 5 પદ અમારી અંદરમાં પડ્યા છે, માટે અમે 5 પદરૂપ છીએ. અર્યંત, અરે 5 પદ અમે છીએ. અર્યંત તો છીએ, અર્યંત સ્વરૂપ છીએ, પણ એટલું અર્યંત સ્વરૂપ નહીં, પણ અમે આ 5 પદરૂપ છીએ. આત્માની વાત લીધી છે કે આત્માનું સ્વરૂપ કેવું છે. આ વાત કરી એટલે કોઈએ એમ કહ્યું કે શું આ નાને મોઢે મોટી વાત નથી? એમ કે ગુરુદેવ કહે છે કે ભાઈ તને ખબર નથી, અહીંયા નાનું મોઢું છે જ નહીં. એમ કે નાને મોઢે મોટી વાત ન થઈ ગઈ. આ તમે એમ કહો કે અર્યંત સ્વરૂપ અમે છીએ, અને પછી પાછા એમ પણ કહો કે બધા 5 પદ અમારામાં રહ્યા છે, 5 પદ અમે છીએ, એમ કહો છો કે આ મોટી વધારે પડતું નથી કહી રહ્યા? ગુરુદેવ કહે છે કે ભાઈ તને ખબર નથી, અહીં નાનું મોઢું છે જ નહીં. નાને મોઢે મોટી વાત એમ નથી. નાને મોઢે એટલે શું? આત્મા તુચ્છ છે? આત્મા તુચ્છ હોય જ નહીં, આત્મા તુચ્છ છે જ નહીં. આત્મા તો મહાન છે. તે ક્યારેય આત્માનો વિચાર કર્યો જ નથી. આત્માના સામર્થ્યનું તને ભાન નથી. આત્મા ક્યારેય તુચ્છ હતો જ નહીં. ગમે તે પર્યાયમાં ગયો તે છતાંય આત્મા તો એવો ને એવો ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા જ રહ્યો છે. એકેન્દ્રીયમાં પણ એ ભગવાન આત્મા જ હતો, ને અત્યારે મનુષ્યમાં હોય તો પણ એ ભગવાન આત્મા છે. દેવમાં હોય કે નારકીમાં હોય, એ ભગવાન આત્મા જ છે. એ ક્યારેય તુચ્છ હતો જ નહીં, હોય જ નહીં. એ મહાન છે. જેને એવા મહાન ભગવાન આત્માનું મહાત્મા આવ્યું છે એ જ નિજ શુદ્ધ સ્વરૂપની ભક્તિ કરે છે, એ જ નિજ શુદ્ધ સ્વરૂપને ધ્યાવે છે, એ જ નિજ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, અને નિર્મળ પરિણામ પ્રગટ કરે છે. આત્મા તુચ્છ છે જ નહીં, એ તો મહાન છે. તો પછી મુનિવર જયારે એમ કહેતા હોય, તત્વાનું શાસનની અંદર એમ જયારે કહેતા હોય કે અર્યંત પદ તો અમારી અંદરમાં પડ્યું છે, આત્મા અર્યંત સ્વરૂપ છે, અમે તેનું ધ્યાન કરીએ છીએ અને અમને શાંતિ વળે છે, એટલે અંદરમાં સાક્ષાત અર્યંત પદ વિના એ શાંતિ ન આવે, એટલે અમે એ સ્વરૂપ જ છીએ. અરે 5 પદ અમે છીએ એમ જયારે જો ગુરુદેવે કહ્યું હોય તો એ વાતમાં ઘણી ગંભીરતા ભરી છે. મુનિ દશા એ અંદરમાં પડી છે. 3માંથી કોઈ પણ પદની પ્રાપ્તિ થાય અને પછી આગળ પુરુષાર્થ એવો ઉપડે સ્વરૂપની એકાગ્રતાનો ખૂબ ઉગ્ર પુરુષાર્થ થાય તો શ્રેણી ચડી જઈ અને એ જીવ કેવળ જ્ઞાન પ્રગટ કરે જ છે. તેનું સ્વરૂપ જ એ મુક્ત સ્વરૂપ છે, તો મુક્ત સ્વરૂપને એ પ્રગટ કરવાનો જ છે. આજે તો બહુ સરસ વાત કરી છે ગુરુદેવ. પોતે ભગવાન આત્મા છે, અને એ ભગવાન આત્મા છે તો એ સક્ષમ છે, એ સામર્થ્ય સહિત છે કે પોતે પોતાના મુક્ત સ્વરૂપને પ્રગટ કરે, અને મુક્ત સ્વરૂપને પ્રગટ કરે જ છે. સિદ્ધ પર્યાય થાય છે તો કઈ સીધે સીધી સિદ્ધ પર્યાય થાય છે? એ આ રીતે જ થાય છે. પેલા મુનિ થાય છે, અને પછી અર્યંત થાય છે, અને પછી સિદ્ધ થાય છે. તો સાધુના 3 પદ પૈકી કોઈ એક પદની પ્રાપ્તિ હોય જ છે, પણ એ પદની પ્રાપ્તિ એટલે કે એ પદ એના અંદરમાં પડ્યું જ છે. એ પદ 7મા 6ઠા ગુણસ્થાનની દશાવાળું શુદ્ધ મુનિનું પદ, એ પછી મુનિરાજ હોય, ઉપાધ્યાય હોય, આચાર્ય હોય, ગણધર હોય, ગમે તે હોય, પણ એ પદ પણ અંદરમાં જ પડ્યું છે.
અને એટલે તો એ પ્રગટ થાય છે. એ પદ અંદરમાં પડ્યું જ છે. એ જ રીતે અરિહંત પદ પણ અંદરમાં પડ્યું છે અને સિદ્ધ પદ પણ અંદરમાં પડ્યું જ છે. અહીંયા કહે છે કે જે સંસારના પડખેથી ખસી ગયો હોય એને જ આત્મા કહીએ. એ વાત તો આપણે કરીને એમાં જે સંસારના પડખેથી ખસી ગયો હોય એને જ આત્મા કહીએ. સંસાર કોને કહ્યો કે જે આશ્રવ છે અને વિકલ્પ રૂપ છે એ બધો સંસાર છે, અને એ સંસાર સહિત આત્માને કહેવો હોય તો મિથ્યાત્વ છે એમ જયારે વાત કરી તો પછી આપણે એ વાત પણ સાથે લઈ લીધી કે આત્મા મુક્ત સ્વરૂપ જ છે, કે આશ્રવ સહિત છે જ નહીં. એટલે સંસારના પડખેથી જયારે એ ખસી ગયો હોય તો એને આત્મા કહીએ. માન્યતામાં પણ એ સંસાર રહિત જ છે એવા શ્રદ્ધાન સહિતનો પુરુષાર્થ ઉપડે, કેમ કે આત્માનું સ્વરૂપ એવું જ છે. કે છે અહીંયા કે જે સંસારના પડખેથી ખસી ગયો હોય એને જ આત્મા કહીએ. જેમ ભગવાન સંસારના પડખેથી ખસી ગયા છે તેમ આ આત્મા પણ સંસારના પડખેથી ખસી ગયો છે અને એને જ આત્મા કહીએ. અને તે સિવાય જે સંસારના પડખે ઊભા છે એ તો અનાત્મા છે. એ તો અનાત્મા છે. આવું અનાત્માપણું એને પર્યાયમાં છે. દ્રવ્ય તો એનું ત્રિકાળ શુદ્ધ જ છે, પણ હવે જે સંસારના પડખેથી ખસી ગયો છે એટલે કે સંસારની જેને રુચિ રહી નથી, જે પોતાને સંસારી માનતો નથી પણ પોતાને સિદ્ધ સમાન ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ માને છે, અને એવું આ શ્રદ્ધાન સહિત જે પુરુષાર્થ કરે છે એ સંસારના પડખેથી ખસી ગયો છે. હવે એને સંસારની કોઈ રુચિ રહી નથી. એક વખત સ્વરૂપનો અનુભવ થાય છે પછી એને સંસારની રુચિ રહેતી જ નથી. એ જ સંસારના પડખેથી ખસી ગયો છે, અને સંસારના પડખેથી ખસી ગયો છે તો હવે એ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરશે જ. એટલે પોતાના મોક્ષ સ્વરૂપને પ્રગટ કરશે જ. અને એ જ આત્મા છે એને જ આત્મા કહીએ. બાકી જે રાગમાં ઉભો છે અને જેને રાગ સાથે એકત્વ છે, મમત્વ છે, એને તો અનાત્મા કહીએ. જે સંસારના પડખે ઉભો છે એ તો અનાત્મા છે. બહુ સરસ વાત છે. આજે તો પ્રભુ ગુરુદેવે ઘણો ઉગાડ કર્યો છે. આગળ કહે છે કે ધર્મીને સમ્યક દર્શન થતા સંસારનું પડખું છૂટી ગયું છે. જ્ઞાની ધર્મી એને સમ્યક દર્શન થતા સંસારનું પડખું છૂટી ગયું છે અને તેથી તે સંસારથી મુક્ત છે. ચોથા ગુણસ્થાનની દશામાં રહેનાર જીવને અહીંયા એમ કહી દીધું કે સંસારથી મુક્ત છે. અરે હજી તો ગૃહસ્થાશ્રમમાં છે ને, હજી તો અવિરતી સમ્યક દ્રષ્ટિ છે ને, હજી તો ધર્મની સીડીનું પહેલું પગથિયું ચડ્યો છે તો એને સંસારથી મુક્ત કહી દીધો. એમ જ છે, કેમ કે એ પોતાના મુક્ત સ્વરૂપને પ્રગટ કરવાનો જ છે. ધર્મનું પહેલું પગથિયું ચડ્યો છે, ધર્મની પહેલી સીડી વાળો સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે એમ શાસ્ત્રમાં આવે છે ને. વ્યવહારથી મુક્ત કહો કે સંસારથી મુક્ત કહો એ બધી વાત એક જ છે. સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી એટલે કે વિકલ્પથી સંસારથી મુક્ત જ છે, કેમ કે તેને સંસારનું પડખું છૂટી ગયું છે, સંસારની રુચિ છૂટી ગઈ છે. ભલે જગતના બધા કાર્યો કરતો એ દેખાય પણ એમાં કોઈ કાર્યમાં એને કરતા પણ નથી. એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ રહ્યો છે. એની દ્રષ્ટિ સદાય પોતાના સ્વરૂપ તરફ જ રહે છે. એને જ્ઞાન સહિતનો વૈરાગ્ય ઉમટ્યો છે. જ્ઞાન સહિતનો વૈરાગ્ય, પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન થયું છે એટલે હવે એને સાચો વૈરાગ્ય થયો છે. એવો એ સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી એટલે કે વિકલ્પથી સંસારથી મુક્ત જ છે, કેમ કે તેને સંસારનું પડખું છૂટી ગયું છે. કહે છે કે જ્યાં પૂર્ણ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ મુક્ત સ્વભાવના પડખે ગયો ત્યાં સંસારનું પડખું છૂટી ગયું. જ્યાં પૂર્ણ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ
મુક્ત સ્વભાવના પડખે ગયો, પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના પડખે ગયો એનું લક્ષ્ય કર્યું, ત્યાં એકાગ્રતા કરી, પોતાના મુક્ત સ્વભાવનું જ્ઞાન કરીને, એવી શ્રદ્ધા કરીને એના પડખે ગયો, તો ત્યાં સંસારનું પડખું છૂટી ગયું અને ત્યારે તેણે આત્માનો અનુભવ કર્યો, આત્માને માન્યો, આત્માને શ્રદ્ધ્યો, આત્માને જેમ છે તેમ દિનેશ્વર ભગવાનની વાણીમાં જેવો આવ્યો છે તેવો શુદ્ધ આત્માનો સ્વીકાર એને થયો, એની પરિણતિ શુદ્ધ થઈ. કહે છે કે જો આવો આ અર્થ છે. પ્રજીત દુરિત કક્ષો એમ છે ને, કે દુરિતનો અર્થ પાપ છે, દુરિતનો અર્થ તો એ પાપ છે અહીંયા, અને એમાં તો શબ્દાર્થમાં તો એમ લીધું કે પાપ કક્ષાને જેણે જીતી લીધી છે. પાપ શબ્દની સાથે પુણ્ય પણ આવી જાય. પાપ અને પુણ્ય બંને સરખા જ છે. પુણ્ય છે તે સોનાની બેડી છે અને પાપ છે તે લોખંડની બેડી છે. બંને બેડી બાંધવાનું જ કામ કરે, એ બંધના જ કારણ છે. એટલે એ બંનેને જેણે જીતી લીધા છે, એટલે બંનેથી એ પોતે છૂટ્યો છે, એમ એ વાત કીધી છે. આગળ પ્રાસ્ત કંદર પક્ષ, કામદેવના પક્ષનો જેમણે નાશ કર્યો છે. પહેલા પણ આ વાત આવી છે, પાપ કક્ષાની વાત તો આવી, એમાં આ વાત સમાઈ જાય છે. તે છતાંય આ વિશેષતાથી વાત લીધી છે, કેમ કે ઇન્દ્રિયોના વિષયોને જીતી લીધા છે ને, એટલે કામદેવના પક્ષની વાત, એ વાત એમાં આવી જાય છે. અને અગાઉ પણ એ શ્લોકમાં આવી ગઈ છે, એટલે વધુ વિસ્તાર અહીંયા ગુરુદેવે નથી કહ્યો. કે જેણે વિષય કસાયને જીતી લીધા છે, ઇન્દ્રિયોને જીતી લીધી છે. આગળ કહે છે કે પદયુગ નત યક્ષ, પદયુગ નત યક્ષ, એ 4 શબ્દો છે. યક્ષ જેમના ચરણ યુગલમાં નમે છે. યક્ષ નત એટલે નમે છે, અને પદયુગ, પદયુગ એટલે ચરણ યુગલ, 2 ચરણ એટલે યુગલ થયું, 2 થઈને યુગલ થાય ને, એટલે પદયુગ એટલે ચરણ યુગલ. તો યક્ષ જેમના ચરણ યુગલમાં નમે છે. સમાવસરણમાં યક્ષો 64 ચામર ઢાળે છે, પણ એ તો એવો ભક્તિનો ભાવ હોય છે, એટલે યક્ષ એવી રીતે ચામર ઢાળે છે. એમનો એવો ભક્તિનો ભાવ છે, અને પ્રભુના એ અતિશય છે. તો આગળ 244માં પાના પર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે તત્વ વિજ્ઞાન દક્ષ, તત્વ વિજ્ઞાન દક્ષ એનો અર્થ શું છે? તત્વ વિજ્ઞાનમાં જેવો દક્ષ એટલે ચતુર છે. હરિયંત સર્વજ્ઞ પરમાત્મા જગતમાં જેટલી વિદ્યાઓ અને જ્ઞાન છે તે બધામાં પ્રવીણ છે. જગતમાં કોઈક તો અમુક વિદ્યા જાણતું હોય, કોઈક અમુક મંત્ર જાણતું હોય, કોઈક અમુક તંત્ર જાણતું હોય, કોઈક અમુકમાં પારંગત હોય, કોઈક બીજામાં પારંગત હોય, પરંતુ ભગવાન તો બધાયમાં પ્રવીણ છે. બધામાં પ્રવીણ છે, છતાંય કાંઈ કરે નહીં, છતાંય કાંઈ કરે નહીં. કે છે કે ભગવાન બધામાં પ્રવીણ છે, તેથી ભગવાન તત્વ વિજ્ઞાનમાં ચતુર છે. બસ એટલી વાત લીધી છે. પણ કોઈનું કાંઈ કરે એમ નહીં, કેમ કે જીવ ક્યાં કોઈનું કાંઈ કરે છે? પોતે પોતાનામાં બધું કરે છે, પણ પરમાં કાંઈ કરતો નથી. પોતાનામાં બધું કરે છે એટલે કે પોતાનામાં અનંત ગુણોના એક રૂપ પરિણમનનો પૂર્ણ અનુભવ કરે, ખૂબ એકાગ્રતા કરી પૂર્ણપણે સ્થિરતા કરી લે, એટલું સુધી એ પહોંચી શકે. પણ એ બધું પોતાની અંદર સમ્યક દર્શન થાય છે ત્યારે તો માત્ર પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. પણ પછી આગળ વધી અને એટલી બધી એકાગ્રતા કરે કે એને એમાંથી આવતા આનંદનું પ્રત્યુષ સંવેદન હોય એવી એકાગ્રતા પણ કરી શકે, અને પછી એથી આગળ વધીને એમાં સ્થિર થઈ જાય. આ બધું કરે, પણ એ બધું ક્યાં કરે? પોતાની અંદર કરે. પરમાં એ કાંઈ કરે નહીં.
પરનું જીવ કાંઈ કરી શકતો નથી. આ વાતને જ પકડવાની છે. અકર્તા ભાવ બહુ મોટી વસ્તુ છે. જગતના કાર્યોનો હું કરતા નથી. જગતમાં અનંત પદાર્થો છે ને અનંત પદાર્થોના પરિણમન એના પોતાના કારણે થાય છે. એમાં મારું કાંઈ કરવા પણ નથી. ત્યાંથી હું પાછો ખસી મારા સ્વરૂપ તરફ વળું. જે કાર્યો થવાના છે તે જ થાય છે, જેમ થવાના છે તેમ જ થાય છે. એમાં હું કાંઈ ફેરફાર કરી શકતો નથી. આ ફેરફાર કરવાની જે એને બુદ્ધિ પડી છે ને એ જ રાગ દ્વેષનું કારણ થાય છે. એને ફેરફાર જગતના કાર્યોમાં કરવા છે. પદાર્થોના પરિણમનો જે થઈ રહ્યા છે એની નજીકમાં એની આસપાસમાં જે કાંઈ પરિણમનો પદાર્થોના થઈ રહ્યા છે એમાં એને ફેરફાર કરવાની વૃત્તિ છે, એટલે એ દુઃખી થાય છે. કેમ કે જે ધારે છે, જેમ ઈચ્છે છે એમ કંઈ જગતના પદાર્થો પરિણમતા નથી. એ ઈચ્છે છે એવા ફેરફારો શક્ય નથી, એટલે એ દુઃખી થાય છે, એને દ્વેષ થાય છે, એ બીજા ઉપર દોષના ટોપલા ઢોળે છે અને એમ ભવના ભ્રમણ કરે છે. તો શું અહીંયા વાત ચાલે છે કે એ અન્યના કાર્યો કરવા માટે સમર્થ છે જ નહીં. એ પોતે પોતાના કાર્ય કરવા માટે જ સમર્થ છે. પોતાના બધા જ કાર્યો કરવા માટે એ સક્ષમ છે, સમર્થ છે. તીર્થંકર ભગવાન બધી વિદ્યામાં પ્રવીણ છે એમ કહ્યું, પણ છતાં પણ એ પરનું કાંઈ કરે એમ નથી. પરનું કાંઈ કરતા નથી, કોઈનું કાંઈ કરતા નથી. એના પછી છે કૃત બુદ્ધ જન શિક્ષ. બુદ્ધ જનોને જેમણે શિખામણ આપી છે, એટલે શું કે અજ્ઞાનીને અબુદ્ધને તેમણે શિક્ષા નથી આપી. બુદ્ધ જનોને એમ લીધું છે ને, બુદ્ધ જનોને જેમણે શિક્ષા આપી છે એટલે શું? બુદ્ધ જનોને એટલે અબુદ્ધને એમણે શિક્ષા નથી આપી, પણ પાત્ર અને રૂડા જીવો કહો કે પાત્ર જીવોને એમણે ભગવાને શિક્ષા આપી છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો કે જેને શિક્ષા લાગુ પડે છે, જે ભગવાનની શિક્ષા પ્રમાણે પરિણમે છે, એ બુદ્ધજન છે, એ જ્ઞાની છે, એ પાત્ર છે. તો એવા એ જ્ઞાનીને શિક્ષા આપી છે એમ કહે છે. શું કહ્યું? કે બુદ્ધજનોને ભગવાને શિખામણ આપી છે. આ વાત કરી તો કોઈને પ્રશ્ન થયો હતો, પણ એ બુદ્ધજનો જ્ઞાનીઓ તો સમજેલા જ છે ને, તો સમજેલા છે ને, તો એને શું? પણ એનો અર્થ અહીંયા જુદો છે. અહીંયા અર્થ એ કરવો છે કે જે સમજવા માંગે છે એ ભગવાનના નિમિત્તે સમજે છે, ત્યારે એ જ્ઞાની કહેવાય છે. સમજે છે તો પોતાથી એને એ જ્ઞાની થયા છે, પણ એમાં ભગવાનનું જ્ઞાન છે તે નિમિત્ત કારણ છે. તે બુદ્ધ સમાધાનમાં કહે છે કે ભાઈ સમજેલાને, જે સમજ્યા છે તેને સમજાવ્યા છે એમ કહેવાય છે. જે સમજ્યા છે તો એ સમજ્યા છે એવું કાર્ય થયું છે ને જ્ઞાની થયા છે. તો પછીથી એ કાર્ય થયું ત્યારે એ નિમિત્ત કોણ હતું? તો કે પ્રભુની વાણી એમાં નિમિત્ત હતી. એટલે પ્રભુએ એમને સમજાવ્યા છે એમ કહેવાય. એટલે બુદ્ધજનને, જ્ઞાની જનોને પ્રભુએ સમજાવ્યા છે એમ કહેવાય. પણ જે સમજ્યા નથી એને સમજાવ્યા છે એમ ક્યાંથી કહેવાય? અણસમજેલાને, જે સમજ્યા નથી તેને સમજેલા જ નથી, તો પછી એની તો વાત જ રહેતી નથી. તો પછી એને ભગવાને સમજાવ્યા છે એમ પણ ન કહેવાય. એટલે ભગવાન એમને સમજાવતા નથી એમ કહી દીધું. એટલે અહીંયા તો એ રીતે વાત કરી કે બુદ્ધજનને એમણે શિક્ષા આપી છે, બસ એટલી જ વાત છે. જે સમજણ કરતો જ નથી તો પછી એને માટે પ્રભુ એનું નિમિત્ત કારણ બનતા જ નથી. જે સમજ્યા છે તો કઈ રીતે સમજ્યા છે, જ્ઞાન થયું છે, તો એવું જ્ઞાનરૂપી કાર્ય થયું છે, તો એમાં નિમિત્ત કારણ કોણ છે? તો પ્રભુની વાણી છે. પ્રભુ દ્વારા એ સમજ્યા છે. જે સમજ્યા છે એને પ્રભુએ સમજાવ્યા છે, બીજા કોઈએ સમજાવ્યા છે એમ નથી. પ્રભુની વાણી જ એમાં નિમિત્ત કારણ થાય છે. એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, પણ છેવટે એ વાણી જ નિમિત્ત કારણ થાય છે.
અને છેલ્લું પદ છે પ્રોક્ત નિર્વાણ દીક્ષા. નિર્વાણ દીક્ષા જેવો ઉચ્ચર્યા છે. બહુ સરસ વાત આમાં છે. ગુરુદેવ એનો ઘણો વિસ્તાર કરે છે, શાંતિથી સમજવા જેવું છે. નિર્વાણ દીક્ષા જેવો ઉચ્ચર્યા છે. ભગવાને નિર્વાણની પ્રાપ્તિ થાય એવી દીક્ષા કહી છે. ભગવાને કેવી દીક્ષા કહી છે? નિર્વાણની પ્રાપ્તિ થાય એવી દીક્ષા કહી છે. અર્થાત જે દીક્ષાથી મોક્ષ થાય એવી દીક્ષા ભગવાન ઉચ્ચર્યા છે. ભગવાન એવી દીક્ષા ઉચ્ચર્યા છે. પણ સ્વર્ગ મળે કે અનુકૂળતા મળે એવી દીક્ષા કઈ નથી. આ દીક્ષાના ફળ સ્વરૂપે દેવલોકની ગતિ થાય કે પછી એના પછીના ભાવમાં બધી અનુકૂળતાઓ, લક્ષ્મી, ધન, સંપત્તિ મળે એવી દીક્ષા ભગવાને નથી કહી. ભગવાને શું કહ્યું છે કે જે દીક્ષાથી મોક્ષ થાય એ દીક્ષા સાચી દીક્ષા છે. એ દીક્ષા ભગવાન ઉતર્યા છે. અને દીક્ષાના ફળ સંબંધી એ સ્વર્ગની ગતિ કે અનુકૂળતા એની વાત નથી કરી. એને અર્થે દીક્ષા લેવી એમ પણ નથી કહ્યું. એવું ભગવાને નથી કહ્યું કે આ તમે દીક્ષા લો એટલે પછી દેવલોકની ગતિ તો થશે ને એમ કે. એવું ભગવાને નથી કહ્યું. ભગવાનના વચનમાં એવી વાત આવે નહીં. અજ્ઞાની કહે છે કે બે ઘડી જો સાધુપણું આવે, દીક્ષા લે તો તેના કપાળમાં સ્વર્ગ તો ખરું જ, સ્વર્ગ તો મળશે જ. અને આવી વાત કેટલાય વખતથી ચાલી આવે છે. ગુરુદેવ પોતાની વાત કરતા કહે છે કે સંવત 2000ની સાલમાં, વિક્રમ સંવત 2000ની સાલમાં રાજકોટમાં સાંભળ્યું હતું. શું સાંભળ્યું હતું? આવું કે બે ઘડી પણ જો સાધુપણું લે ને તો પછી એને સ્વર્ગ તો મળે જ. હજી અત્યારમાં એ માન્યતા એમ જ ચાલી આવે છે. અને કેટલાય લોકો એવું માને છે કે છેવટે કાંઈ નહીં તો છેવટે વૃદ્ધાવસ્થામાં ભલે ને થોડો કાળ બાકી રહ્યો ને, આયુષ થોડું રહ્યું ને તો ત્યારે દીક્ષા લઈ લેવી. ત્યારે દીક્ષા લઈ લેવી. અને મને પણ એ યાદ છે, મને હું પ્રેક્ટિસ કરતો હતો એ વખતમાં એક ખૂબ વયોવૃદ્ધ વ્યક્તિ, લગભગ 90 વર્ષની ઉપરની ઉંમર, માંડ ચાલી શકતા હતા. અને એમના દીકરા દીકરીઓ પણ 60 વર્ષ ને 70 વર્ષની ઉંમરની વચ્ચે હતા. એવા એ કે એમને હવે દીક્ષા લેવી છે. ઘણી વાર બતાવવા આવતા હતા. અને પછી એમાં એક વખત આવ્યા ત્યારે હવે કે સાહેબ છેલ્લે જોઈ લો, અત્યારે હવે બાપાને દીક્ષા લેવાની છે. તો મેં કીધું આ આવી સ્થિતિમાં દીક્ષા લેશે? આપણને સહેજે થાય ને કે આવી સ્થિતિમાં કેવી રીતે એ બધું કરશે, યાર આ તે બધું. એટલે એને કરતા ધર્મ ધ્યાન પોતે જ ઘરે રહીને કરે છે. તો કે હવે એમની ઉંમરનું કાંઈ કહેવાય નહીં, આયુષનું કાંઈ કહેવાય નહીં, એટલે હવે કે છેલ્લે દીક્ષા લઈ લે તો સારું એમ. તો પછી ત્યાં તો બધું થઈ જશે, વ્યવસ્થા એમ છૂટવાઈ જશે. મને એ વખતે બહુ જ આશ્ચર્ય થયું. પણ પછી યાદ આવ્યું કે આ તો બધાની માન્યતા જે છે કે છેવટે દીક્ષા લઈ લીધી હોય તો સારું, બીજું કાંઈ નહીં તો એમનું એમ કે સુધરી જાય એવી એક ઊંધી માન્યતા ચાલે છે. છેવટે કાંઈ નહીં તો એમ કે ગતિ તો સારી થાય, સ્વર્ગની ગતિ દેવલોકમાં તો જાય એમ. આ મૂંઢ માન્યતા છે. ગુરુદેવ એની વાત અહીંયા કરે છે કે આવું 2000ની સાલમાં રાજકોટમાં સાંભળ્યું હતું. પરંતુ ધૂળમાં એમ નથી. સાંભળને હવે, અહીંયા તો ભગવાન નિર્વાણ દીક્ષા ઉચ્ચર્યા છે એમ કે છે. કારણ કે સ્વર્ગ મળે એ દીક્ષાનું સ્વરૂપ છે જ નહીં. સ્વર્ગને માટે દીક્ષા લેવી એ વાણી ભગવાનની હોય નહીં. આ સ્વર્ગ આદિ મળશે એવી લાલચ આપીને કુગુરુ બીજાને મૂંડે છે. સ્વર્ગ મળશે, દેવલોકની ગતિ થશે એવી લાલચ આપીને કુગુરુ બીજાને મૂંડે છે, બીજાને દીક્ષા આપે છે. દીક્ષા લેવાથી સ્વર્ગ મળશે અને ત્યાં પછી મજા પડશે. ત્યાં ખાવા પીવાની માથાકૂટ હોય નહીં અને હજારો વર્ષે ખાવા પીવાની ઈચ્છા થાય એમ કહીએ અને દેવલોકના એવા વર્ણનો કરી અને કુગુરુ એને લાલચ આપે છે. પણ ભાઈ શુભભાવથી કદાચ સ્વર્ગ મળે તોય એમાં શું થયું? દેવલોકના દુઃખનું વર્ણન તો આપણે પહેલાય કરી ચૂક્યા છીએ. અહીંયા તો પહેલા કહ્યું કે બધાએ ભવ પરિતાપવાળા છે. અગાઉ પ્રશ્ન એ વાત આવી ગઈ ને, બધા ભવ પરિતાપવાળા છે. દેવગતિ પણ પરિતાપવાળી છે, ક્લેશ અને આકુરતાવાળા છે. દેવની ગતિ પણ આકુરતા સહિત છે. તો શું દીક્ષા લઈને તારે આકુરતામાં જવું છે? દેવમાં જવું છે, સ્વર્ગમાં જવું છે તો તારે ક્યાં જવું છે? આકુરતામાં જવું છે?
દેવગતિના દુઃખમાં જવું છે કે જ્યાં રહી અને તું ઘણો લાંબો સમય સુધી ઈર્ષા અને તૃષ્ણામાં બળ્યા કરે તેમાં તારે જવું છે, અને જેના ફળ રૂપે તને પાપના બંધ પડે અને છેવટે નીચે ઉતરીને તિર્યંજમાં જાય એમાં તારે જવું છે? સમ્યક દર્શન વિનાના દેવનું શું થાય? એમ જ થાય ને. એવી આકુરતામાં જવું છે, એવો ભાવ મળે એ દીક્ષાનું ફળ હોય. એવી દીક્ષા તો એને કહીએ કે જેનાથી નિર્વાણ પ્રાપ્ત થાય. તેથી અહીં કહ્યું છે કે ભગવાન નિર્વાણ દીક્ષા ઉચર્યા છે. ભગવાન નિર્વાણ દીક્ષા ઉચર્યા છે. વળી અજ્ઞાની કહે છે કે કોઈ પાપમાં જાય એ કરતા દીક્ષા લે તો થોડાક પુણ્ય તો કરશે ને. પાછી આવી દલીલ પણ લોકો કરતા હોય છે, અને તેથી ગતિ તો સુધરશે ને. અહીંયા કહે છે કે જો તું આવું માને અને જાણે તો તારા શ્રદ્ધા જ્ઞાન આદિ બધા જ ખોટા છે. કેમ કે જે દીક્ષાના ફળમાં તું સ્વર્ગ માંગે છે તે સ્વર્ગના કારણમાં તો પુણ્ય છે. સ્વર્ગનું કારણ તો પુણ્ય છે ને. તેમજ તને સ્વર્ગની ઈચ્છા છે તો તેનો અર્થ એ થયો કે તને પુણ્યની ઈચ્છા છે, અને પુણ્યની ઈચ્છા વાળો તો મિથ્યા દ્રષ્ટિ છે. પુણ્યની ઈચ્છા વાળો તો બંધની ઈચ્છા વાળો છે, અને બંધની ઈચ્છા વાળો તો મિથ્યા દ્રષ્ટિ છે. બંધની ઈચ્છા કોને હોય? સમ્યક દ્રષ્ટિને બંધની ઈચ્છા નથી હોતી. સમ્યક દ્રષ્ટિને એવા પુણ્યના બંધ થાય અને સ્વર્ગ મળે એવી ઈચ્છા હોતી નથી. એને તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં જ રહેવું છે. બીજી કોઈ એને ઈચ્છા, અભિલાષા, આકાંક્ષા, તૃષ્ણા હોતી જ નથી. ધર્મીને તો આત્માના પૂર્ણ સ્વભાવની ભાવના હોય છે, અને તેને સાચી દીક્ષા હોય છે. સમ્યક દર્શન જ્ઞાન સહિત સ્વરૂપની રમણતા રૂપ દીક્ષા જેને ગ્રહણ કરી તેને એ દીક્ષા નિર્વાણનું કારણ છે. ભલે એને એ ભાવમાં એને મોક્ષ ન થાય છતાંય એવી એ દીક્ષા કે જેમાં એ પોતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત સ્વરૂપની રમણતા રૂપ પુરુષાર્થ કરે છે તો એ આગળ વધે છે. કદાચ શ્રેણી નથી ચડતો તો પણ એ સમ્યક દર્શન સહિત દેવલોકમાં જાય છે, અને ત્યાંથી પછી નીકળીને ફરી પાછો મનુષ્ય થઈ અને ફરી પાછો એ ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને સાતમા ગુણસ્થાને જાય છે. એટલે મુનિ દીક્ષા લે જ છે. સમ્યક દ્રષ્ટિ દેવ છે તો ત્યાં એવા તૃષ્ણાના ભાવમાં નથી રહેતો. સમ્યક દ્રષ્ટિ દેવ કંઈક તૃષ્ણા, ઈર્ષા એવા ભાવમાં નથી રહેતા. સમ્યક દ્રષ્ટિ દેવ જે છે એ તો પ્રભુના સમોસરમાં જાય છે, પ્રભુની વાણી સાંભળે છે, અને આપણે જેમ અહીંયા સ્વાધ્યાય કરીએ છીએ એ રીતે એવા સ્વાધ્યાય પ્રભુની વાણીના કરે છે. એટલે એની વાત જુદી છે. એટલે એ તો એ પછીના ભાવમાં તરત જ સમ્યક દર્શન તો તરત જ એ પ્રગટ કરી લે છે. ચોથા ગુણસ્થાનની દશા તો તરત આવી જાય છે, અને પછી મુનિ દીક્ષા લે છે, ફરીથી પાછો પુરુષાર્થ આદરે છે. એટલે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સ્વરૂપની રમણતારૂપ જે દીક્ષા છે એ જેને ગ્રહણ કરી છે એ દીક્ષા નિર્વાણનું કારણ છે, તથા એ દીક્ષાને સાચી દીક્ષા કહેવાય છે. એમ અહીંયા કહ્યું છે. અજ્ઞાનીની વાત જુદી છે. અજ્ઞાનીની વાતમાં તો દીક્ષા દ્વારા, પુણ્ય દ્વારા સ્વર્ગની ગતિની ઈચ્છા અંદરમાં પડી છે, અને એને તો દીક્ષા કહેતા નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે થોડીક વાત આ સંબંધી આવશે, અને તે પછીથી પદ્મપ્રભુ દિનેન્દ્ર જયવંત વર્તે છે એની વાત આવશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત